મારું 500 પાટણ આજ તો શિવરાત્રી છે પેલા બધા આયા છે કે નહીં હવે તો લાભુભાઈ આજે બધા ભેગા કરવાનું રાખ્યું છે અને ભેગા કરીને બધું વાતનું આયોજન લેવું છે ઓહો હીરાભાઈ હમણાં ગામડે ગયો તો બહાર ગયો તો હા થોડું કોમ હતું હા તે ચેમનું રાખ્યું હે આપડે બધું આયોજન તો મંદિરમાં કરીએ ને ભોગનું ને એવું બધું બરાબર મહાપ્રસાદ જેવું કરવાનું છે બરાબર તે આયોજન કર્યું હે આયોજન કર્યું તમારે રાહ જોઈ શું કરે પાછું ફોન તો કરાય મને ફોન કરાયો તો ને પેલા ઠાકરા જોડે એ ઠેકડો મારો છે જુઠ્ઠો છે એટલે મોટો અને કોઈ દાડે ફોન કરી વાતે કરી નહીં મને અરે બે આવ્યો રહેતો છું અરે ભાઈ કને દેશ કા ભાઈ એના કને ફોન કરાયો તો ફુલા કને હા તાને તો મારે તો કોઈ બોલ્યો જ નહીં મને હે હા એ દોઢાઈ નો ભરેલો છે એટલે દોઢી મત બોલતો હશે એટલે આપણે ભંગ તેજ વાળી નહીં બનાવવાની હા હે આપણે બનાવવાની છે વરિયાળી વાળી પ્રસાદ બનાવવાનો છે બરાબર બરાબર જેમ કે આજ મોટી શિવરાત્રી કહેવાય આજે મોટો મહત્વનો વાત સાચી કહેવાય એ વાત સાચી આપણે શું તમે જો કડક કરશો ને તો મનસો આ બટકોને મારા બેટા ચોહેડ કરશે અને ઊંચાત નહીં આવો ત્યાં ભજન માં ભંગ પાડશે રે હા ના એટલે હોજે આપણે ભજન છે હા અને બીજા નંબરમાં શું છે કે છોકરાએ પ્રસાદી લે હા છોકરાએ પ્રસાદી લે બરોબર આપણે પ્રસાદ ટાઈપ જ કરવાનો છે પ્રસાદ ટાઈપ કરવાનો મારા બેટા બે ખેલાડુ છે ને મનસો ને બટકો એ બહુ ખતરનાક ખેલાડી એમની ભૂખ ગાંઠિયા રે ભૂખ ગાંઠે અને બીજા નંબરમાં આને બગાડું છે બગાડું તો આને નહીં કાયો બહુ બનેલા છે એમ તો આપણે એમ તો શું છે કે એક ગલા સારી મેકલી જ જવા છે એ જ કરવાનું હોય વાત નહીં રાખવા બસ બરાબર છે કેમ કે આપણે 18 જણા આવતા હોય એક કારણ 10 જાય ચાલુ રહે કેમ કે હરખત આ રહે અહીંયા લોકો દોઢ બોલે છે ખોટા અત્યારે તહેવાર બગડે ના તહેવાર બગાડે એવું આપણે કરવું નહીં એ ગટિયાન ફટિયા ને છે ને બધા પછી એને પ્રસાદ લઈ આલી તગડી જ મેળવે એમને ઉભા નહીં રહેવાના આપણે ભજન બગાડે એવું આપણે નહીં કરવાનું ભજન માં નહીં બોલાવા અહીંયા હા જો પેલો મનસો ઘણો પેલો હશે ખેલાડી ઠાકરા ઉપર પસરાયો હા ઠાકરા ઉપર પસરાયો હશે બહુ ખતરનાક આદમી છે અરે મારા બધા બે મળી સમજેલા નહીં મને એવું લાગે મળેલા હોત તો જ આ ખેલ કરતા હોય ને અરે બગાડું બે જણા મળી સમજેલા બગાડું આ કહેવત નહીં કે હોમર જાળમાં એક એગારો બગાડો એટલે બહુ આપણે આટલું સુખ શાંતિ ભજન કરી લો હો શિવરાત્રી ના અને કોઈનો બગાડ આપણે કરવો નહીં એટલે આમ તો પ્રસાદ લઈને હેરતા છે આમ તો મહાશિવરાત્રી હતી કે ભગવાન ને આપણે કે ગોમમાં એક ઓટો મરાવ અહીંયા પણ આ શું છે કે અરે બગાડું ના હરકા રે ના કોમ આવે અરે ના જવાય ઓટો મારવા હવે આપણે લાભુભાઈ ને ઘરે બધા બોલાયા છે મીટિંગ બોલાવી છે અને આપણે અહીંયા બોલાવીને એમને ભેગા કરી અને એ નિર્ણય લઈ લઈએ બરોબર છે ભેગા થઈ એ બધા ભાઈ ભેગા કર્યા છે આપણે હેડો અહીંયા કરી જઈએ બરોબર લાભુભાઈ ના ઘરે હા લાભુભાઈ સારું એટલે લાભુભાઈ ના ઘરે બેહવું સારું છે અને બેઠક રૂમ સારો છે અહીંયા બરોબર એટલે અહીંયા આપણે શું બધું સોયલો બોયલો સારો છે હા તો એ બેસીએ બેવાનું રાખીએ બરાબર હારું હેડો હા હેડો આપણે જઈએ અહીંયા શું કરે તડકો ચેવો લાગે જોતો ખરા પણ તડકો તો જો છોકરા શું કરે આબરૂ ખોવાઈ તડકો બહુ લાગે મીટિંગ માં જાત પેલા એમ કે મારા વર્ષે મારી પોખ મેલી ના મીટિંગમાં ફોન આવ્યો તો પછી રિટર્ન તમારા ઉપર આઈ તો જો આવ્યો તાર બોલા તો શું કરે બરાબર જો ખાલી કીધું તું ને એવું જ કરવાનું છે ભૂલા ના પણ કોઈને ગંધ ના આવી જોવે એમનું આયોજન એમનું જ પાડવાનું વસ્તુ બરાબર એ વસ્તુ બોલવું નહીં કોઈ દાડો આવું અવરું આયોજન કરે નહીં ખરેખર મારે સરપંચ ને બુદ્ધિ તો અહીં આવી હું એ વિચારું ને બધું આયોજન કર્યું અને મને તો નવો લાગે મને નવો લાગે ને મને નવો લાગે પણ આપણે ભોંગ લઈને બેસી પીવા તારા ઘર માં જોડે આવવાનું સાઈડ માં
હું કહું ને એટલું કરજે ખાલી. પણ હું શું કહું હા તું તો બંધ નતું કર્યું હો બંધ નતું કર્યું બંધ કર્યો ને હા? બંધ તો કર્યું ના પીવાનું તું તો પીએ કે નહીં પીયો પીએ પણ હું તો બધો પ્રસાદ તો આલી કહું આલી કહું પણ મારે વર્ષે તારું ભરવો નહીં આપણે ના પડે કરે કરાવવા. ના ના થોડો ગોડો યાર ના પીવું હું ના છોકરા વાત સાચી ખોટી લ્યા. હા? હા પીવાય છે એ તો સાચી પીવાની બહુ ના પીવા તમારે એક કામ કર તું ઘેર જા હું તાર માટે લઈને આવ્યો હેડ હા તો ભયાન લઈને જાઓ. આ વન લઈ જા ખોટું તડકાનો બાળે ને જાડ હા અને તાર માન કહેજે આવા માર કાકો જ્યાં હો તાર શું કેવું છોકરા ના લખાઈ જાય આ બે હા સરપંચ બધા ભેગા થઈ ગયા પુલા બી હજુ આયા નહીં મને અડિયો કરાવડાવે આ ભાઈઓ ભેગા બેહન ટાઈમ સર આવતા નહીં તો બહુ હેરાન કરાવડાવે પુલા ભાઈ હા તો જો રે મીટિંગ માં જા ચાલ મીટિંગમાં હું તમને બોલાવવા આવું તમે તો તોડે દો હું તું ખાલી હું આજુબાજુ જોવો લે ખરેખર વાને છે બનાવી લે વાને લે તને કોને આમંત્રણ આલી મારા આમંત્રણ આલી તો મને પુલા ભાઈ ને બે જણ બોલાવો કાલે કીધું તને સરપંચ હા તો શું વાત કરે લે એ તો કઈ ના બેહી ગયા બધું તૈયારી કરે આ તું શું લે જે કોઈ કર પીવા ના તો આજ રસાડા જેવો લેટવો આડો પ્રસાદ નો લેટવો લે મનસા લેટવો આડ્યો મનો તને ખબર નહીં મને રૂપિયો નહીં કાઢી દીધા એક રૂપિયો ના હાલે અને મારે શું કે કે આપણા પુલા ભાઈ આને ગાડા બોલતા તું બોલાવા આવતો આ તારી હા હાવ ચેડે હારે આવો તમે લે આપણને ક્યાં લે આડો લે ગોળ ગોમ ચેડે તમે આવો ગોમ ચેડે તું આવો અમે તો પોકો આયા છે હા ના ભાગમ કયા તેજી આમ અમને ખબર હોય બીજું કોઈ ના થોડી નહીં લેટવા અમે બે જણા હે હા જોકલ્યા મારો ઓછું જોકારે બોલે પડી ગઈ તમે પીવા જઈ આવો ગોમ હવે તૈયાર થઈ ગઈ સરપંચે બનાવી દીધી લે હજે લે અમે તો પીવા નહીં આયા પ્રસાદ લેવા હેડ્યા તો સરપંચે તો આ વખતે કલર કર્યો કહું અલે આપણે તો પૈસા લે યાર નહીં આલે આપણે ભાગ નહીં આલે તને ખબર હે નહીં આલે હાલે છે હા તો પછી યાર હાલે બા પૂછી લે સરપંચ ને જઈને જાય આલે ભાગ હાલે છે માજો નહીં માજો આ કે મુવા ભાગી હે જા આ મારો તો પંચાયત કરેલી આપણે બેની યાર આપણે સરપંચ આ વખતે ભંગ રહ્યા છીએ સરપંચ કોઈ બીજું રાખવાનું કહેતા હતા શું રાખવાનું કીધું કોઈ પૈસા કહેતા ભંગ નહીં કરવા તને શું ખબર પડે આજકાલની વાળી તો કર જાણવા જોતા વાડમાં નીકળતું હોય તારે જોતા વાડમાં નીકળતું હોય વાડમાં વાડમાં સિવાય બીજું ઘર ભર જડતું જ નહીં અરે આમ તો ગાલન થી નીકળવા પેલું શું ફરવા આવે રાખું એ નહીં તો શેરો ના હોય વાળમાં પંચી આવે એના જેવો લ્યા કાક લેટ બોલાવે છે શું શકો જબરજસ્ત તમે જમાઈ છે મંદિરે હા આજે શિવરાત કરી ને હોય તે ભોળાનાથ નો પ્રસાદ વેચાતો હતો બરાબર તમે કે લાવો મારા ભાઈઓને લઈ જાઉં બરાબર તમારા માટે પણ દુઆ માંગી રહ્યો કે મારા ભાઈઓના જીવનમાં સુખ શાંતિ નો મજા રહે બહુ સારું કર્યું બહુ સારું એટલા માટે આવ્યો સારું કર્યું હા, જરા. પ્રસાદ લાવ્યા છે આ ભોગ નો પ્રસાદ લો હા હમણાં બધા ભયો હજુ કોઈ દેખાતા નહીં આ મેં આયોજન રાખ્યું હતું ભોગ ના પ્રસાદ નું હા તે આમાં તો આપણે મારા ભાઈઓ આવેલા ભોગ પીવડાવવું પણ હજુ એક દેખાતો નહીં એટલે મેં તમારે ફોન કરીને તો કીધું હતું લવભાઈ આપણે બધું તૈયારી કરી રાખો તમે અમે આવી ગયા અરે ભોગ તો જોરદાર બની જો પીટ એટલે તમારો ગોઠમડો હારી બનાવી તેજ બનાવડાય તેજ બનાવડાય બરાબર છે જબર બનાવી હો ભાઈ ભોગ તેજ બનાવી ફુદીનો નખાય બધો થોડો ના નખાય તો નખાયો ના ના બરોબર છે જોરદાર ભોગ નાખ્યો. વીરાભાઈ હા વાત કો આવજો હું શું કહું છું હા બોલો લાભુભાઈ આ પ્રસાદ બનાવ્યો છે હા પણ પેલા બે જણા મારા બેટા ગોડા થઈ જાય ચમ હે તે જ બનાવ્યો છે હું તો તેજ બનાવે સારું છે કે આપણે તો એમનો પ્રસાદ જેટલું તો હાલવાનું છે અરે તો પ્રસાદ જતો તો નહીં લઈ રહી એ તો ચમ ના લે મારા હાલવી છે ને પ્રસાદ જેટલો વધારે હાલવાની જ નહીં એમનો એ આપણો સોનું આવીને લઈ જાય આપણે તો 24 કલાક વાત આજે બેહી રહ્યા ના લે હે માપનું જ લે માપનું દે હો માપનું આ એટલે તો આપણે લાભભાઈ કહી દઈએ કે ભાઈ માપનું આવી હા બરાબર છે હે હા હડો હોય હવે એ આવે તો સારું હતું આ બધા આપણે બધા આવી ગયા છે પ્રાય આજે તો ભોગ બનાવી છે એવી કે મારા ભાઈઓ પણ યાદ કરશે કે મારા ભાઈએ ભોગ પીવડાવી આપણે તેજ પણ બની એમને કેવું નહીં મારે કે મેં આટલી તેજ બનાવી છે તેજ દેખાય છે ને હા. તેજ છે આજ
પણ આ મારી ભોંગ પૂછે આજે શિવરાત્રી ની આ ઊંધા થઈ જવાના છે પ્રસાદ તરીકે ભોંગ આલું હા. પણ એમને ખબર પડશે કે ભોંગ પીડી હતી પેલી શિવરાત્રી હા. ગયા વર્ષે પેલી શિવરાત્રી યાદ કરશે કે પેલી શિવરાત્રી ભોંગ પીધી હતી અરે પેલી શિવરાત્રીએ તો ગોડા તૂર થઈ ગયા હતા. ચાર ભોંગ બનાવું છું જબરદસ્ત હોય લાગે છો ભાઈ. અલા, પેલા ઘટુ ને બધા તો ગયા કે દેખાતા જ નહીં. બોલાઈ ગયા આપણે આવી ગયો એટલે આપણે ચાલુ આ કરી દઈએ મનસો પ્રસાદ. મનસો બધું કોઈ દેખાતા જ નહીં. તમે બે આ પેલા બે તો ગયા એને હવારાનું કઈ ના આવ્યો છું હું. કહીને આયા છો, અલા, મેં બે દાડા પેલા કીધું હતું કે શિવરાત છે આપણે આયોજન રાખ્યું છે હા તો એ બે ના આવવાનું છે તે ભાઈ આવતા જ નહીં બે જણા હા હા તો ખબર નહીં આવે એટલે તમને ભોંગ આલવું પડે આવ્યા ને હા, બધા ભાઈ ભેગા થઈને પછી પ્રસાદ બધા ભેગા થઈને આલો સારું લાગે.